ગીર સોમનાથ જિલ્લામાંથી કેસર કેરીની સાથે હવે નાળિયેર અને દાડમનું પણ એક્સપોર્ટ થઈ રહ્યું છે। સૌપ્રથમ દાડમ અને સૂકા નાળિયેરનું સેમ્પલ તૈયાર કરવામાં આવ્યું હતું, જે સેમ્પલ અમેરિકા દ્વારા અપ્રુવલ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 44,000 કિલોગ્રામ દાડમ અને નાળિયેર તાલાળા ખાતેના પેકિંગ હાઉસ દ્વારા પેક કરી અમેરિકા એક્સપોર્ટ કરાયું છે। આપણા દેશમાં દાડમ વજન ઉપર વેચાઈ રહ્યા છે, જ્યારે અમેરિકામાં નંગ ઉપર વેચાતા દાડમ પકવતા ખેડૂતોને મોટો ફાયદો થાય છે। અત્યારે સૌપ્રથમ આપણે દાડમ અને નાળિયેર જે આપણે એક્સપોર્ટ કર્યું છે, જે આ સાલથી આપણે શરૂઆત કરી છે। મેંગો તો આપણે છેલ્લા 18 વર્ષથી આપણે એક્સપોર્ટ કરીએ છીએ, પણ બીજા વેજીટેબલમાં જે દાડમ અને નાળિયેર, સૂકા નાળિયેર આપણે એક્સપોર્ટ કર્યા છે, તે સૌપ્રથમ કર્યું છે। ખેડૂતોને ઓબ્વિયસલી સાહેબ, ખેડૂતોને વધારે ફાયદો છે, કારણ કે આપણે એક સારી ગુણવત્તા અને સારી ક્વોલિટીવાળો માલ જે આપણે ખરીદી કરીએ છીએ, તે ઊંચા ભાવથી જ આપણે ખરીદી કરીએ છીએ। જે ખેડૂતોને જે આપણે હરાજી માટે માર્કેટમાં જવું પડે એના કરતાં ત્યાં ને ત્યાં એને ઊંચો ભાવ મળે। ગુજરાત ગવર્મેન્ટ અત્યારે ત્યાં થોડોક સહયોગ ને સપોર્ટ આપે તો બીજી અન્ય પેરિસેબલ આઇટમ ને વેજીટેબલ વસ્તુનું અપ્રુવલ આપે તો બધા એક્સપોર્ટરોને એક્સપોર્ટ કરવા માટે બહુ સહેલું થઈ જાય છે, કે જેથી કરીને મુંબઈ સુધી હર કોઈ એક્સપોર્ટરને લંબાવવું ન પડે અને ખર્ચા રૂપમાં થોડોક સહયોગ થાય। આપણે અમેરિકાની અંદર આપણા નારિયેળ અને દાડમ પર એક્સપોર્ટ થવા માટે સરકારશ્રીએ પ્રયત્ન કર્યા છે, તો બહુ સારી વાત છે। એનાથી ખેડૂતોને મોટો લાભ મળશે। અમારા દરિયાકાંઠાના વિસ્તારમાં નારિયેળી અને આંબાના બગીચા પુષ્કળ પ્રમાણમાં છે। નારિયેળ અને દાડમના પર જો નિકાસ થશે તો એનું સારામાં સારું વળતર મળશે અને ખેડૂતો માટે સરકારશ્રી આવા પ્રયત્ન કરતી રહે કે જેથી કરીને ખેડૂતો છે એ આર્થિક પગભર થાય અને સરકારશ્રીના સહકારને હિસાબે એ ખેતીવાડીમાં ટકી રહે।